મકરપુરામાં અતિક્રમણ હટાવવાની કામગીરી દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જેસીબીના પૈડા નીચે સૂઈ જઈ અસરગ્રસ્ત પરિવારના સભ્યએ આપઘાતનો પ્રયાસ કર્યો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા મકરપુરા ડેપો પાસે હાથ ધરવામાં આવેલી અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પાલિકાનું તંત્ર જ્યારે વર્ષો જૂના બાંધકામો તોડવા માટે જેસીબી મશીન સાથે ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે એક અસરગ્રસ્ત પરિવારના સભ્યએ પોતાની આજીવિકા અને આશરો છીનવાઈ જવાની ભીતિએ મરણીય પ્રયાસ કર્યો હતો। આ શખ્સ ચાલુ જેસીબીના પૈડા નીચે સૂઈ ગયો હતો, જેના કારણે સ્થળ પર હાજર અધિકારીઓ અને પોલીસના જવાનોના જીવ અધ્ધર થઈ ગયા હતા। આત્મઘાતી પ્રયાસનો વિડીયો સામાજિક માધ્યમો પર વાયરલ થતા પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। પીડિત પરિવારના જણાવ્યા અનુસાર તેઓ વર્ષ 1979થી આ સ્થળે વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે વસવાટના જરૂરી દસ્તાવેજો પણ છે। રહીશોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા બાદ આ સમગ્ર મામલો હાલ ન્યાયાલયમાં વિચારાધીન છે। તેમ છતાં પાલિકાના વહીવટીતંત્રે ન્યાયતંત્રની અવગણના કરીને મનસ્વી રીતે તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। દબાણ હટાવવાની કામગીરી વખતે પરિવારના વકીલ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદાકીય સ્થિતિ અંગે દલીલો કરી હતી, પરંતુ તંત્રએ કામગીરી ચાલુ રાખતા પરિવારે આત્યંતિક પગલું ભરવાની ફરજ પડી હતી। આ ઘટનાને પગલે મકરપુરા વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ પક્ષોએ પણ પાલિકાની આ બુલડોઝર નીતિ સામે પ્રહારો કરતા જણાવ્યું છે કે ગરીબ પરિવારોને વૈકલ્પિક આશરો આપ્યા વિના આ પ્રકારે નિરાધાર કરવા તે અમાનવીય છે। બીજી તરફ પાલિકાના અધિકારીઓએ દાવો કર્યો છે કે નિયમ મુજબની પ્રક્રિયા બાદ જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। હાલમાં તંગદિલીને જોતા વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને ન્યાયાલયના અંતિમ આદેશ સુધી આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે।